છેલ્લા ઘણા સમયથી આપણે વૈશ્વિક પરિસ્થિતિ જોઈ રહ્યા છે કે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એના 15 દિવસથી વધારે દિવસો થઈ ગયા છે અને તેની હવે જે કહેવાય છે કે અસર છે એ દરેક દેશ ઉપર થઈ રહી છે, કારણ કે હોર્મુઝની જે સ્ટ્રીટ બંધ કરી દેવામાં આવી છે ત્યાંથી જે ક્રૂડ ઓઇલ અને ખાસ કરીને ગેસનો જે જથ્થો છે એ દરેક દેશમાં જતો હતો. હવે એ જ બંધ થઈ ગયો છે. સમસ્યાનું ખૂબ મોટું સંકટ એ થઈ ગયું છે કે જે પ્રમાણે દેશોમાં જેટલી જરૂરિયાતો છે ક્રૂડ ઓઇલની અને ગેસની તે પહોંચી નથી રહી અને ક્યાંક દરેક દેશ છે આવી નાની નાની સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે ભારત માટે મોટા સમાચાર સામે આવ્યા છે કે એક જહાજ છે તે ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર એલપીજીનો જથ્થો લઈને પહોંચી ગયું છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ભારતીય સંબંધો વૈશ્વિક દેશો સાથે ખૂબ જ સારા છે અને તેનું પરિણામ જ આ છે કે આપણે આટલી ગંભીર પરિસ્થિતિમાં પણ આપણા જહાજો છે તે ભારત પહોંચી શક્યા છે અને એ પણ સુરક્ષિત રીતે. ઈરાને છે બે આપણા જહાજો છે તેને ભારત તરફ આવવાની પરમિશન આપી દીધી છે અને એક જહાજ પહોંચી પણ ગયું છે. ત્યારે આજે ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર સુરક્ષિત રીતે આ જહાજ પહોંચ્યું છે અને હવે ક્યાંક એવી આશા છે કે ભારત જે ગેસનું સંકટનો સામનો કરી રહ્યું હતું તેમાં ક્યાંક રાહત મળશે. ગેસ સંકટ વચ્ચે ભારત માટે ખૂબ મહત્વની સમાચાર કહી શકાય, કારણ કે આ જહાજ માટે મુસાફરી સરળ નહોતી. તેને મિડલ ઈસ્ટના મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવું પડ્યું હતું. ત્યારે ગુજરાત સહિત દેશમાં ગેસ પુરવઠા અંગે ચાલી રહેલી ચિંતાઓ વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર છે. વાસ્તવમાં મિડલ ઈસ્ટમાં મોટી માત્રામાં એલપીજી લઈને આવતું જહાજ હવે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ મુન્દ્રા પોર્ટ નજીક પહોંચી ગયું છે. આ જહાજનું નામ શિવાલિક LPG કેરિયર છે, જે ફારસની ખાડીમાંથી ગેસનો જથ્થો લઈને ભારત તરફ આવ્યું છે. યુદ્ધ વચ્ચે પહેલું ભારતીય જહાજ એલપીજી લઈને મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે. વિગતો મુજબ જો વાત કરવામાં આવે તો જહાજમાં 32.4 લાખ સિલિન્ડર જેટલો ગેસ છે. મળતી માહિતી મુજબ આ જહાજ લગભગ 45,000 મેટ્રિક ટન એલપીજી ગેસ લઈને આવ્યું છે. આ ગેસ કતારમાંથી લાવવામાં આવ્યો છે, જે દેશના ગેસ પુરવઠા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હાલ આ જહાજ મુન્દ્રા પોર્ટ તરફ આગળ વધી રહ્યું છે અને આજે પોર્ટ પર પહોંચવાની પૂરેપૂરી શક્યતાઓ છે. આ જહાજ માટે મુસાફરી સરળ નહોતી. તેને મિડલ ઈસ્ટના મહત્વપૂર્ણ દરિયાઈમાં જ્યાં જોખમી ભર્યું અત્યારે વાતાવરણ છે એ વાતાવરણમાંથી પસાર થઈ અને ભારત તરફ તે આવી રહ્યું છે. એક બાજુ એ વિસ્તાર આખો એવો છે કે જ્યાં યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને તેના જ કારણે સુરક્ષા સંબંધિત પડકારો છે ઘણા બધા ઉભા થયા હતા. છતાં પણ તમામ સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે જહાજ સફળતાપૂર્વક ભારત તરફ આગળ વધ્યું છે. સૂત્રો જે પ્રમાણે માહિતી આપી રહ્યા છે તેની વાત કરીએ તો જહાજને ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજોની સુરક્ષા હેઠળ આગળ લાવવામાં આવ્યું હતું. આ સુરક્ષા વ્યવસ્થાને કારણે જહાજ સલામત રીતે મુન્દ્રા પોર્ટ સુધી પહોંચ્યું છે તેવું કહી શકાય. આ ઉપરાંત ગેસ પુરવઠા માટે એક વધુ મહત્વપૂર્ણ જહાજ નંદાદેવી LPG કેરિયર પણ ભારત તરફ આવી રહ્યું છે અને આ જહાજ આવતીકાલે મુન્દ્રા પોર્ટ પર પહોંચવાની શક્યતા છે. બંને જહાજો દ્વારા લાવવામાં આવેલા ગેસના જથ્થાથી દેશના ગેસ પુરવઠામાં નોંધપાત્ર વધારો થવાની આશા વ્યક્ત કરાય છે. વિશ્લેષકોનું માનવું એવું પણ છે કે આ ગેસનો જથ્થો ભારત માટે ખૂબ મહત્વનો છે, કારણ કે હાલ ગેસની માંગ વધી રહી છે અને મિડલ ઈસ્ટમાંથી આવતો આ પુરવઠો દેશના ઉદ્યોગો અને ઘરેલું વપરાશ માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.